નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાનમાં પ્રકરણ 2 દલીલનું રૂપ અને દલીલના પ્રામાણ્યમાં ભાગ 1માં ચર્ચા કરવાના છે. દલીલ માટેનું રૂપ અને તેનું સ્થાનાપતિ નિદર્શન. તો ચાલો શરૂ કરીએ. પ્રસ્તાવના. ધોરણ 11ના તત્વજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં આપણે જોઈ ગયા છે કે તર્કશાસ્ત્રને રૂપલક્ષી શાસ્ત્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. એટલે કે તર્કશાસ્ત્ર દલીલનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે દલીલના વિષયને નહીં પરંતુ દલીલના રૂપને ધ્યાનમાં રાખે છે. વિષય ગમે તે પ્રકારના હોઈ શકે છે, પરંતુ રૂપ ખૂબ જ અગત્યનું છે અને રૂપને આધીન જ દલીલનું પ્રામાણ્ય નક્કી કરી શકાય છે. પ્રાતિક તર્કશાસ્ત્રમાં આપેલી દલીલનું રૂપ સ્પષ્ટ કરી સત્યારા કોષ્ટકની મદદથી તેનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નક્કી કરવામાં આવે છે. સત્યારા કોષ્ટકની સમજૂતી મેળવતા પહેલાં આપણે દલીલ માટેનું રૂપ અને ત્યારબાદ દલીલના રૂપના માટેનું સ્થાનાપતિ નિદર્શનનો ખ્યાલ મેળવવો પડે છે. તો એમાં આપણે પ્રથમ વાત કરીશું દલીલ માટેનું રૂપ. દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પરંતુ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય છે તેવા પ્રતીકોની વ્યવસ્થિત રચના છે કે જેના પરિવર્તીના સ્થાન વિધાનો મૂકવામાં આવે તો દલીલ મળે છે. એટલે કે દલીલ માટેના રૂપમાં વિધાનો માટેના પરિવર્તી આવે છે અને બીજું આવે છે તાર્કિક કારકો, જે તમે અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો, શરતી. અને તે એવી પ્રતીકોની વ્યવસ્થિત ગોઠવણી છે, એવી રચના છે કે જેના પરિવર્તીઓના સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો આપણને ચોક્કસ પ્રકારની દલીલ પ્રાપ્ત થશે. અહીંયા આપેલું છે, દાખલા તરીકે પી શરતી ક્યુ, પી માટે ક્યુ. આ વિધાન માટેના રૂપમાં આપણે પી અને ક્યુના સ્થાને જો વિધાનો મૂકીશું તો આપણને ચોક્કસ પ્રકારની દલીલ પ્રાપ્ત થતી જોવા મળશે. દલીલ માટેના ઉપર જણાવેલા લક્ષણને આધારે નીચેના મુદ્દા સ્પષ્ટ થાય છે. તો હવે મુદ્દા અંગે આપણે વિગતે ચર્ચા કરી લઈએ. નંબર 1 આપ્યું છે, દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પરંતુ વિધાનો માટેના પરિવર્તીઓ એટલે કે A થી Z સુધીના સ્મોલ લેટર્સ અને તાર્કિક કારકો નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતીનો ઉપયોગ થતો હોય છે. તાર્કિક કારકો મુખ્ય 5 છે, જે અહીંયા આપણને ટેક્સ્ટ બુકમાં આપવામાં આવ્યા છે. અને વિધાનો માટેના પરિવર્તી એટલે અંગ્રેજી મૂળાક્ષરના A થી Z સુધીના નાના સ્મોલ લેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 2, આ પરિવર્તીઓની વ્યવસ્થિત રચના છે. આ એ પ્રકારની રચના તૈયાર કરવામાં આવી છે કે જેમાં વિધાનોના રૂપના સ્થાને જો આપણે વિધાનો મૂકીશું તો આપણને એમાંથી ચોક્કસ પ્રકારની દલીલ પ્રાપ્ત થાય જ છે. અને નંબર 3 છે, આ પરિવર્તીઓના સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે છે. વાત તદ્દન સાચી છે કે અહીંયા જે આપવામાં આવેલા પરિવર્તીઓ છે તેના સ્થાન ઉપર જો આપણે વિધાનો મૂકીશું તો આપણને અવશ્ય તેમાંથી દલીલ પ્રાપ્ત થશે. અહીંયા લખ્યું છે કે એકના એક પરિવર્તીયના સ્થાને એકનું એક જ વિધાન મૂકવામાં આવે તો, આ એક ફરજ છે કે એકના એક પરિવર્તીના સ્થાને એકનું એક જ વિધાન આપણે મૂકવું ફરજિયાત રહે છે. દાખલા તરીકે પી શરતી ક્યુમાં પીના સ્થાને આપણે કવિ કલાપી છે એ વિધાન મૂક્યું હોય તો જેટલી પણ વખત પી આવે છે તે દરેકે દરેક વખત તેના માટે આપણે કલાપી કવિ છે આ જ વિધાન મૂકવું પડે છે. અન્ય કોઈ વિધાન મૂકવા જઈશું તો દલીલ આપણને પ્રાપ્ત થવાની નથી. ઉદાહરણ 1, અહીંયા તમે જોઈ શકો છો, પી શરતી ક્યુ, પી માટે ક્યુ. ઉપરોક્ત દલીલ માટેના રૂપમાં જો આપણે પી અને ક્યુના સ્થાને અનુક્રમે એટલે કે પીના સ્થાને અનેરી મહેનત કરે છે અને ક્યુના સ્થાને તેની સફળતા પ્રાપ્ત કરે છે વિધાન મૂકવામાં આવશે તો આપણને નીચે મુજબની દલીલ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, જો અનેરી મહેનત કરે છે તો તેની સફળતા પ્રાપ્ત કરે છે. એટલે કે પીના સ્થાને આપણે જે વિધાન મૂક્યું છે તે અનેરી મહેનત કરે છે અને ક્યુના સ્થાને જે વિધાન મૂક્યું છે તે વિધાન છે તેની સફળતા પ્રાપ્ત કરે છે. તો આપણને દલીલ મળે છે કે જો અનેરી મહેનત કરે છે તો તેની સફળતા પ્રાપ્ત કરે છે. અનેરી મહેનત કરે છે માટે તેની સફળતા પ્રાપ્ત કરે છે. આ પ્રકારની દલીલ આપણને પ્રાપ્ત થાય છે. ઉદાહરણ 2માં આપણે જોઈએ,
જે અહીંયા આપણે જોયું છે આ દલીલ માટેનું રૂપ, તે જ રૂપમાં આપણે અન્ય વિધાન મૂકીશું તો શું થશે? તો જોઈએ કે પી અને ક્યુના સ્થાને અનુક્રમે માનવી દ્રઢ મનોબળ કેળવે છે તેમજ તેનું કાર્ય સિદ્ધ થાય છે. એટલે કે પીના સ્થાને માનવી દ્રઢ મનોબળ કેળવે છે અને ક્યુના સ્થાને આપણે મૂકીશું તેનું કાર્ય સિદ્ધ થાય છે. તો આપણને નીચે મુજબની દલીલ પ્રાપ્ત થશે. જો માનવી દ્રઢ મનોબળ કેળવે છે તો તેનું કાર્ય સિદ્ધ થાય છે. માનવી દ્રઢ મનોબળ કેળવે છે માટે તેનું કાર્ય સિદ્ધ થાય છે. નંબર 2માં આપણે વાત કરીશું દલીલ માટેનું રૂપનું સ્થાનાપતિ નિદર્શન. દલીલો માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે છે તેને દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહે છે. ફરી એક વખત જુઓ, દલીલો માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે છે તેને દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહે છે. અહીંયા આગળ રૂપ આપેલું છે. આ રૂપના સ્થાને રૂપમાં પરિવર્તી આપ્યા છે. એ પરિવર્તીના સ્થાને જો આપણે આ વિધાનો મૂકીશું તો આપણને દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન પ્રાપ્ત થશે. અહીંયા લખ્યું જ છે પી ફરતી ક્યુ, પી માટે ક્યુ. અને દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન જોઈએ તો પીના જગ્યા પર આપણે મૂક્યું છે વિદ્યાર્થી સારી રીતે ભણે છે અને ક્યુના સ્થાને મૂક્યું છે સારાનું પરિણામ સુધરે છે અને ફરતી છે કારક. તો શું બનશે? તો જો વિદ્યાર્થી સારી રીતે ભણે છે તો સારાનું પરિણામ સુધરે છે. વિદ્યાર્થી સારી રીતે ભણે છે માટે સારાનું પરિણામ સુધરે છે. ઉદાહરણ 2માં આપણે જોઈએ દલીલ માટેનું રૂપ. એકમાં આપણે ફરતી વિધાન લીધું હતું, ફરતી કારક હતું, જ્યારે બીજામાં છે વિકલ્પન કારક. દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. કાં તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. એટલે કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે તે બરાબર પી છે અને ક્યુ બરાબર આપણે લીધું છે નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. તો કાં તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં માટે નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. તો હવે તેની સમજૂતી જોઈ લઈએ. પી બરાબર નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે આપણે વિધાન મૂક્યું છે, જ્યારે ક્યુના સ્થાન ઉપર મૂક્યું છે નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. અને આ તેનું રૂપ છે, દલીલનું માટેનું રૂપ છે. જ્યારે નહીં શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે માટે નહીં શબ્દ એ નિષેધ બતાવે છે, એટલે કે નહીં બતાવે છે, નથી. ને અહીંયા આગળ આપણે જોઈએ છે તો પીનો નિષેધ થયો છે અને પીની જગ્યા પર આપણે શું મૂક્યું છે તો કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે. બરાબર છે. તો હવે શું થશે? દલીલ કયા પ્રકારની બને છે તે જુઓ. કાંટો અથવા દ્વિમુખી કારક છે અને જેનું પ્રતીક છે વિકલ્પન. હવે દલીલ જોઈએ. કાંટો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. બેમાંથી જો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરે છે તો નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે નહીં, અને જો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરતી નથી તો નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. એટલે કે કાંટો અને અથવા એટલે કે વિકલ્પન વિધાનમાં વિકલ્પન કારકવાળા વિધાનમાં એક વિધાનનું નિષેધ થાય છે. એક વિધાનનું નિષેધ ફરજિયાત થતું જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે પી વિધાનનું અહીંયા નિષેધ થતું જોવા મળે છે. એટલે કે કાં તો નિરાલી વિજ્ઞાન સામાન્ય પ્રવાહ પસંદ કરશે અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં માટે નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. ઉપયુક્ત ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે દલીલ માટેના કોઈપણ રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે તે રૂપમાં રજૂ થઈ શકે તેવી કોઈપણ ઉદાહરણ રૂપ દલીલ. આ દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે એવું છે કે તે રૂપમાં આપણે કોઈપણ પ્રકારની દલીલ રજૂ કરી શકીએ છીએ.
રૂપ તેનું તે જ છે, પરંતુ આપણે વિધાનો મૂકશું એટલે આપણને કોઈ પણ પ્રકારની દલીલ પ્રાપ્ત થઈ જાય છે. ધોરણ 11માં આપણે જોઈ ગયા છીએ કે વિવિધ વિષયોને લગતી દલીલો એક જ રૂપમાં રજૂ થઈ શકે છે. એટલે કે દલીલ માટેના કોઈ પણ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો અનેક હોઈ શકે છે. એટલે કે રૂપ એક હોય પરંતુ તેના સ્થાનાપતિ નિદર્શન અલગ અલગ હોઈ શકે છે, ઘણા બધા પ્રકારના હોઈ શકે છે. દાખલા તરીકે વીટી એક રૂપ છે, આપણે તેને રૂપ તરીકે લઈએ છીએ. વીટીને એક આકૃતિ સમાન છે, પરંતુ તેમાં અલગ અલગ દ્રવ્ય દ્વારા તેને આપણે ઘાટ આપી શકીએ છીએ, તેને બનાવી શકીએ છીએ. જેમ કે વીટી એ મુખ્ય રૂપ છે, જ્યારે આપણે સોના દ્વારા પણ બનાવી શકીએ, ચાંદીથી પણ બની શકે છે, તાંબુ, પિત્તળ, પ્લેટિનમ ગમે તે ધાતુથી બનાવી શકીએ છીએ. એટલે કે એમાં વાપરવામાં આવેલી ધાતુ તે એનું સ્થાનાપતિ નિદર્શન છે, જે અનેક હોઈ શકે છે, અને વીટી એ એનું રૂપ છે. ચાલો, દલીલના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની લાક્ષણિકતા. દલીલના પ્રામાણ્ય કે અપ્રામાણ્ય અંગેની વિગતવાર સમજણ અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા છીએ. દલીલનું મૂલ્યાંકન પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ભાષામાં થાય છે, જ્યારે વિધાનોનું મૂલ્યાંકન આપણે સત્ય અથવા તો અસત્યની રીતે કરી શકીએ છીએ. પરંતુ દલીલમાં જ્યારે પણ દલીલ આવશે ત્યારે તેનું મૂલ્યાંકન હંમેશા પ્રામાણ્ય અથવા તો અપ્રામાણ્યની દ્રષ્ટિએ જ કરવામાં આવશે, તે જ ભાષામાં થાય છે. અન્ય કોઈ રીતે આપણે તેનું મૂલ્યાંકન કરી શકતા નથી. અને પ્રત્યેક દલીલ હંમેશા પ્રમાણભૂત કે અપ્રમાણભૂત હોય જ છે. એવું ક્યારેય નથી બનતું કે દલીલ પ્રમાણભૂત પણ ન હોય અને અપ્રમાણભૂત પણ ન હોય, એ ક્યારેય સંભવ નથી. અહીં આપણે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની લાક્ષણિકતા જોઈ. હવે આપણે પ્રાતિક તર્કશાસ્ત્રમાં દલીલોનું પ્રામાણ્ય જે રીતથી તપાસવામાં આવે છે તે સત્યરા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો પરિચય મેળવીશું. પરંતુ ત્યાર પહેલાં આપણે પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે. પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો તેનું આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય હોય જ છે. પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા: જો તેનું આધાર વિધાન સત્ય હશે તો 100% તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. અને અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા આપણે જોઈએ તો અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો તેના આધાર વિધાન સત્ય હોવા છતાં તેનું ફલિત વિધાન અસત્ય હોઈ શકે છે. એટલે કે અપ્રમાણભૂત દલીલમાં આધાર વિધાન સત્ય હોઈ શકે પરંતુ એનું ફલિત વિધાન અસત્ય હોઈ શકે છે. એટલે કે સત્ય જ હશે તેની પૂરેપૂરી કોઈ ખાતરી હોતી નથી અપ્રમાણભૂત દલીલમાં. જ્યારે પ્રમાણભૂત દલીલમાં આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ હંમેશા સત્ય જ હોય છે. પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતાઓની તુલના કરતાં સ્પષ્ટ થાય છે કે અમુક દલીલો પ્રમાણભૂત નથી એમ કહેવાનો અર્થ એ છે કે તે દલીલ પ્રમાણભૂત છે. જો આપણે કોઈ દલીલ પ્રમાણભૂત નથી એમ કહેવાનો અર્થ એવો હશે કે તે દલીલ પ્રમાણભૂત છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. અપ્રમાણભૂત નથી એમ કહેવાનો અર્થ એવો છે કે તે દલીલ પ્રમાણભૂત છે. મનોયજ્ઞ 2.1માં પહેલું ઉદાહરણ આપણે લઈ લઈએ. દલીલો માટેના કયા રૂપ માળખાના સ્થાનાપતિ નિદર્શનો છે તે જણાવવાના છે. પહેલું છે, અહીંયા 3 અલગ અલગ રંગનો ઉપયોગ થયો છે. એક બ્લેક અને બીજા 2 રંગ છે. જો અને ટોને અલગ રંગથી દર્શાવેલ છે જે મુખ્ય કારક બતાવે છે, અને જે બ્લુ વાદળી રંગથી દર્શાવેલ છે તે આપણને સ્થાનાપતિ નિદર્શન દર્શાવશે. એટલે કે આપણે કયા પરિવર્તી માટે કયું વિધાન મૂક્યું છે તે દર્શાવે છે. જો કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે. કલાપી કવિ છે માટે કલાપી કલ્પનાશીલ છે. હવે સ્થાનાપતિ નિદર્શન આપણે જોઈએ. P બરાબર કલાપી કવિ છે અને Q બરાબર કલાપી કલ્પનાશીલ છે લીધું છે, તો એનું સ્થાનાપતિ નિદર્શન બને છે P ફરતી Q, P માટે Q.
એટલે કે અહીંયા કલાપી કવિ છે એના બરાબર પી લીધું છે અને કલાપી કલ્પનાશીલ છે બરાબર ક્યુ લીધું છે. તો એનું સ્થાનાપતિ નિદર્શન મળશે પી ફરતી ક્યુ, પી માટે ક્યુ. મનોયજ્ઞ 2.1માં ત્રીજું ઉદાહરણ જોઈએ. જો તમે યોગ કરો છો તો નિરોગી રહો છો. જો તમે નિરોગી રહો છો તો સમાજને ઉપયોગી બનો છો. તેથી જો તમે યોગ કરો છો તો સમાજને ઉપયોગી બનો છો. સ્થાનાપતિ નિદર્શન જોઈ લઈએ. તમે યોગ કરો છો બરાબર આપણે લીધું છે પી, નિરોગી રહો છો બરાબર આપણે લીધું છે ક્યુ, અને સમાજને ઉપયોગી બનો છો તેના બરાબર લીધું છે આર. એટલે કે અહીંયા આપણે 3 વિધાન માટે અલગ અલગ પરિવર્તી આપણે નક્કી કરી લીધા છે. તો હવે તેને આપણે આ જ રીતે એને મૂકીશું તો આપણને સ્થાનાપતિ નિદર્શનનું રૂપ મળી જશે. પી ફરતી ક્યુ, ક્યુ ફરતી આર માટે પી ફરતી આર. અહીંયા તમે આ જોશો તો ત્રીજા ચેપ્ટરમાં જે નિયમો આવે છે તેમાં HFનો નિયમ દર્શાવેલ છે. એ નિયમ આ મુજબ છે. મનોયજ્ઞ 2.1માં 5મું ઉદાહરણ લઈ લઈએ. કાં તો વિદ્યાર્થી તર્કશાસ્ત્ર શીખે છે અથવા ગણિત શીખે છે. વિદ્યાર્થી તર્કશાસ્ત્ર શીખે છે, તેથી વિદ્યાર્થી ગણિત શીખતો નથી. આપણે વાત કરી હતી ને કે વિકલ્પનકારકવાળા વિધાનોમાં એક વિધાનનો નિષેધ થતો હોય જ છે. કાં તો એ આધાર વિધાન પણ હોઈ શકે છે અથવા એ ફલિત વિધાન પણ હોઈ શકે છે, પરંતુ બેમાંથી એક નિષેધ થશે ખરું. અહીંયા ફલિત વિધાન નિષેધ થતું બતાવ્યું છે. ચાલો એના સ્થાનાપતિ નિદર્શન જોઈ લઈએ. વિદ્યાર્થી તર્કશાસ્ત્ર શીખે છે બરાબર એ લીધું છે. વિદ્યાર્થી ગણિત શીખે છે બરાબર બી છે. જ્યારે વિદ્યાર્થી ગણિત શીખતો નથી બરાબર નિષેધ બી. અહીંયા વિદ્યાર્થી ગણિત શીખે છે બરાબર બી લીધું છે. તો અહીંયા પણ વિદ્યાર્થી ગણિત શીખે છે એ જ વિધાન છે. મૂળ વિધાન તો એનું એક જ છે, પરંતુ મૂળ વિધાનનો અહીંયા નિષેધ થતો હોવાથી આપણે તેના સ્થાને જે પરિવર્તી લીધું છે તે પરિવર્તીનો અહીંયા નિષેધ જ થશે. આપણે એના જ સ્થાને અન્ય કોઈ બીજું વિધાન મૂકી શકવાના નથી. એટલે અહીંયા આપણે નિષેધનું ચિહ્ન લગાવીને મૂળ જે પરિવર્તી છે તે જ મૂક્યું છે. એટલે કે એકના એક વિધાનના સ્થાને એકનું એક જ પરિવર્તી વાપરી શકાશે. તો અહીંયા આપણને એનું સ્થાનાપતિ નિદર્શન રૂપ મળશે કે એ વિકલ્પન બી, એ માટે નિષેધ બી. અહીંયા નિષેધ બી એ અહીંયા આપ્યું છે કે તેથી વિદ્યાર્થી ગણિત શીખતો નથી, તે બરાબર છે. ચાલો તો હવે આપણે આગળ જોઈએ. મનોયજ્ઞ 2.1માં 9મું ઉદાહરણ લઈ લઈએ. અહીંયા આગળ જો અને તોની વચ્ચે એક સંયુક્ત વિધાન મૂકવામાં આવ્યું છે અને ત્યારબાદ એક સિંગલ વિધાન આપ્યું છે. જો કૌંસમાં તમે મહેનત કરો છો અને ધીરજ રાખો છો કૌંસ પૂરો તો તમને સફળતા મળે છે. તમે મહેનત કરો છો અને ધીરજ રાખો છો તેથી તમને સફળતા મળે છે. અહીંયા કુલ કારક કેટલા છે તો 2 છે. જો તો અને બીજું આપ્યું છે અને જે કારક આપ્યું છે તે અહીંયા આગળ જોવા મળે છે જે સંયુક્ત વિધાનમાં આપ્યું છે. તો એનું સ્થાનાપતિ નિદર્શન આપણને મળશે. જો તમે મહેનત કરો છો બરાબર બી એ લીધું છે, ધીરજ રાખો છો બરાબર બી લીધું છે, અને સફળતા મળે છે બરાબર લીધું છે આપણે સી. તો આપણને ઉદાહરણ સ્થાનાપતિ નિદર્શનનું રૂપ મળશે કે કૌંસમાં એ સમુચ્ચય બી કૌંસ પૂરો ફરતી સી. જે અહીંયા જોઈ શકો છો એ સમુચ્ચય બી કૌંસ પૂરો માટે સી. તો આપણને આ રીતે પ્રાપ્ત થશે ઉદાહરણ. એક વસ્તુ અહીંયા તમારે ધ્યાન રાખવી પડશે કે આપણે સ્થાનાપતિ નિદર્શન રૂપની જગ્યા પર અહીંયા આગળ જરૂરી નથી કે પી અને ક્યુ જ લઈ શકાય છે. એથી ઝેડ સુધીના ગમે તે સ્મોલ લેટર્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આપણે અગાઉમાં પી અને ક્યુ લીધા હતા, પી ક્યુ અને આર લીધા હતા. અહીંયા આગળ આપણે એ બી અને સી લીધા છે. અગાઉનું ઉદાહરણ જોઈએ. મનોયજ્ઞ 2.1માં 10મું. અત્યારે જે જોયું છે તે જ પ્રમાણે છે, પરંતુ અહીંયા
મુખ્ય કારક દ્વિશરતી જોવા મળે છે. જો કૌંસમાં દીકરીને બચાવીશું અને દીકરીને ભણાવીશું કૌંસ પૂરો તો અને તો જ સમાજની પ્રગતિ થશે. આપણે દીકરીને બચાવીશું અને ભણાવીશું તેથી સમાજની પ્રગતિ થશે. અહીંયા કારકો કેટલા છે? તો કે 2 છે. પહેલું એક છે જો, તો અને તો જ, અને બીજું છે અને. આ બંને કારકો દ્વિમુખી જોવા મળે છે. તેનું સ્થાનાપતિ નિદર્શન આપણને મળશે કે દીકરીને બચાવીશું બરાબર આપણે લીધું છે P, દીકરીને ભણાવીશું બરાબર લીધું છે Q, અને સમાજની પ્રગતિ થાય છે તેના બરાબર લીધું છે R. તો આપણને શું જોવા મળશે? તો કે કૌંસમાં P સમુચ્ચય Q કૌંસ પૂરો તો અને તો જ છે એટલે આપણે તેને સ્થાને દ્વિશરતી મૂકીશું એનું નિશાન, અને સમાજની પ્રગતિ થાય છે તેના બરાબર લીધું છે R એટલે અહીંયા આવશે R. તો આપણને મળશે કૌંસમાં P સમુચ્ચય Q કૌંસ પૂરો દ્વિશરતી R. કૌંસમાં P સમુચ્ચય Q કૌંસ પૂરો માટે R. એટલે આ પ્રકારનું આપણને સ્થાનાપતિ નિદર્શન મળી જશે. મિત્રો અહીંયા આપણે પ્રકરણ 2ની જે શરૂઆત કરી તેનો પ્રથમ ભાગ પૂરો થાય છે. બીજો ભાગ હવે આની પછી ત્યારબાદ હવે આપણે જોઈ લઈશું, જેમાં સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો આપણે ખ્યાલ મેળવીશું.